નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર નીકળી પડ્યા છીએ એક નવી સફર પર, એક નવા અનુભવની શોધમાં. અને આ વખતે અમારી મંઝિલ છે બાણભા ડુંગર. મારી સાથે છે મારો ખાસ મિત્ર, અને સવારે લગભગ 7 વાગે અમે પાલનપુર જકાત નાકાથી બાણભા ડુંગર જવા માટે નીકળી પડ્યા. સફરની શરૂઆત જ કરીએ, અને ગણપતિ દાદાના આશીર્વાદ વિના કેવી રીતે ચાલે? એટલે પાલનપુર પાટિયા પર આવેલા ગણપતિ દાદાના લાલ મંદિરના દર્શન કર્યા અને પછી આગળ વધ્યા. થોડું આગળ જતા તારવાડી ગોરાટ હનુમાનજીના પણ દર્શન થયા. હનુમાન દાદાના આશીર્વાદ લીધા અને બસ હવે સફર શરૂ થઈ ગઈ હતી. જીલાની બ્રિજ પરથી પસાર થતા અમે બંને મિત્રો ખૂબ જ આનંદમાં હતા. સવારે વહેલા નીકળ્યા હતા, એટલે સુરત શહેરનો ટ્રાફિક પણ અમને ખાસ નડ્યો નહીં. સુરત સ્ટેશન પાસેથી આગળ વધ્યા. પછી પેટ્રોલ પંપ પર બાઇકમાં પેટ્રોલ ભરાવ્યું અને કામરેજ ડેપો તરફથી આગળ નીકળી ગયા. મિત્રની બાઇક પણ એકદમ સરસ અને આરામદાયક હતી, એટલે લાંબો રસ્તો હોવા છતાં બેઠા બેઠા થાક લાગે એવો કોઈ પ્રશ્ન જ નહોતો. સવારે વહેલા નીકળવાનો એક ફાયદો તો છે જ મિત્રો, રસ્તો પણ આપણો અને ટ્રાફિક પણ જાણે રજા પર. ટોલ નાકાથી થોડું આગળ વધ્યા અને આવી ગઈ ખોડિયાર હોટેલ. હવે મિત્રો, સવારનો સમય અને ગરમા ગરમ ભજીયા દેખાય પછી આપણે માણસ રહીએ ખરા? અહીં અમે પેટના ટેકા પૂરતો ગરમા ગરમ બટાકા, મેથી અને મરચાના ભજીયાનો નાસ્તો કર્યો. પણ એક વાત ધ્યાન રાખજો, પેટ ભરીને ખાઈ લેવાનું નહીં તો રસ્તામાં બાણભા ડુંગર પહેલાં આપણે પોતે જ બેસી જવું પડે. અને મિત્રો, જો તમે પણ આ રસ્તેથી પસાર થવાના હો તો ખોડિયાર હોટલને ભૂલતા નહીં. સવારે તમને અહીં ગરમા ગરમ નાસ્તો મળી જશે, ગરમ ભજીયા, સરસ ચા અને સફર પહેલા પેટને પણ થોડો ટેકો. તો ચાલો મિત્રો, હવે નાસ્તો થઈ ગયો, હવે આપણે ફરી આગળ વધીએ. હવે શહેરના ટ્રાફિકથી બહાર આવી ગયા છીએ અને હાઈવે પર આવી ગયા છીએ. અને સાચું કહું તો બાઇક ચલાવવાની અસલી મજા હાઈવે પર જ આવે. આજે તો મહાદેવની દયા છે, વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદ પણ નથી. અમે બંને મિત્રો અમારી જ મોજમાં આગળ વધી રહ્યા છીએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી અમે અમારી મોજમાં અને લોકો અમારી ખોજમાં. ટ્રાફિક લગભગ 0, એટલે મોડું કરવાનું તો કોઈ કારણ જ નહોતું. અમે પણ ઉતાવળથી આગળ વધતા ગયા. પણ આગળ ગલતેશ્વર તરફ જતા પુલનું કામ ચાલુ હતું, અને વધારે વરસાદને કારણે રસ્તામાં એક મોટો ખાડો પડી ગયો હતો. રસ્તાની હાલત જોઈને તો એવું લાગ્યું કે રોડ નહીં, નદી બની ગઈ હોય. એવું લાગે છે કે મિની લેન્ડસ્લાઇડ થયો છે. એટલે ભાઈ, જ્યાં જોખમ દેખાય ત્યાં હીરો બનવાનું નહીં. અમે યુટર્ન લીધો. યુટર્ન લઈને પછી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે એક ભાઈને રસ્તો પૂછ્યો.
એમણે કહ્યું, આગળ બીજો રસ્તો છે, પણ થોડો કાચો છે. અમે વિચાર્યું, ચાલો આજે પાક્કા રસ્તા છોડીને કાચા રસ્તાનો પણ અનુભવ લઈ લઈએ. અને બસ અમે એ કાચા રસ્તા પર આગળ નીકળી ગયા. એવું લાગતું હતું જાણે શહેરથી સીધા ગામડામાં આવી ગયા હોઈએ. આગળ એક નાનું ઝૂંપડું આવ્યું. ત્યાં પણ એક ભાઈને રસ્તો પૂછ્યો. એમણે કહ્યું, રસ્તો સીધો જ છે. તો અમે પણ સીધા આગળ વધ્યા. થોડું આગળ ગયા અને ત્યાં બે રસ્તા દેખાયા. હવે ફરી કન્ફ્યુઝન. એટલામાં એક ઓટોવાળા ભાઈએ કહ્યું, આ બાજુ જાઓ. અમે એમની વાત માની અને લીલીછમ હરિયાળી વચ્ચે આગળ વધ્યા. નાના બાળકો દોડતા દોડતા સ્કૂલે જઈ રહ્યા હતા. અને આ આખું દ્રશ્ય જોઈને અમે થોડા સમય માટે ત્યાં ઊભા રહી ગયા. થોડો નાનો વિડીયો પણ શૂટ કર્યો, કારણ કે આવો નજારો રોજ રોજ ક્યાં જોવા મળે. રસ્તો થોડો ખરાબ હતો, પણ કહેવાય છે ને, જે રસ્તા ખરાબ હોય એ રસ્તો પાર કર્યા પછી જ સારા દ્રશ્યો જોવા મળે છે. અમારી સાથે પણ કંઈક એવું જ થયું. જુઓ મિત્રો, સુંદર ગાયો, ભેંસો, લીલુંછમ ઘાસ અને ચારે તરફ કુદરતનો અનુભવ. શહેરના ઘોંઘાટથી દૂર આવો શાંત અનુભવ ખરેખર અલગ જ લેવલનો હતો. અને પછી થોડા ગાંડા વેડા પણ કર્યા. પ્રવાસમાં થોડું મસ્તી મજાક તો બનતું જ હોય ને. હવે તમને પણ બતાવું કે રસ્તામાં અમે કઈ જગ્યાએ પહોંચી ગયા હતા. વાહ, આ દ્રશ્ય તો ખરેખર દિલ જીતી લે એવું હતું. આસપાસ લીલોતરી, ખુલ્લું આકાશ અને ગામડાની એકદમ શાંત ફીલિંગ. જુઓ, આટલી શાંતિ અને જાણે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય. ઉપર ખુલ્લું આકાશ અને ચારે તરફ હરિયાળી. મન તો એવું થતું હતું કે અહીં આખો દિવસ ટેન્ટ નાખીને રોકાઈ જઈએ. પણ બાણભા ડુંગર પણ જવાનું હતું, એટલે વધારે સમય બગાડ્યા વગર અમે ફરી આગળ વધ્યા. થોડા સમય પછી એક નાનકડા ગામમાં પહોંચ્યા. ખૂબ જ સુંદર ગામ હતું.
ગામના કાચા રસ્તાઓ પસાર કર્યા અને આખરે ફરી હાઈવે પર આવી ગયા. હવે બાણભાડ ડુંગર તરફ ફરી ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું. રસ્તામાં એક ચાની દુકાન આવી અને મિત્રો, ચા વગર અમને ક્યાં ચેન પડે. એટલે ચા અને બિસ્કિટનો નાનો નાસ્તો કર્યો અને પછી ફરી અમારી સફર શરૂ. રસ્તાની બંને બાજુ જ્યાં નજર કરો ત્યાં હરિયાળી જ હરિયાળી. આંખોને પણ જાણે ઠંડક મળી રહી હતી. મિત્રનો ફોન આવ્યો એટલે એ ફોન પર વાત કરતો હતો અને હું ત્યાં સુધી પતંગિયા સાથે વિડીયો રમતો હતો. મજા આવી ગઈ, પણ હવે સમય બગાડવાનો નહીં. બાણભા દાદા બોલાવી રહ્યા હતા. વાદળોએ સૂરજ દાદાને પણ ઢાંકી દીધા હતા એટલે તડકો પણ ખાસ નહોતો લાગતો. આવા દ્રશ્યો જોઈને રણબીર કપૂરનું એક ગીત યાદ આવી ગયું, સફર ખૂબસૂરત હૈ મંઝિલ સે ભી. કારણ કે કેટલીક વખત મંઝિલ કરતા સફર જ વધારે સુંદર હોય છે. અને હા મિત્રો, અમે કેમ્પિંગનો ચૂલો પણ સાથે લાવ્યા છીએ, એટલે ચા તો હવે ડુંગર પર જઈને જ બનાવીશું. હવે અમે બાણભા ડુંગરની ખૂબ જ નજીક છીએ, તો વિડીયોમાં અમારી સાથે જ રહેજો, કારણ કે હવે અસલી મજા શરૂ થવાની છે. બાણભા ડુંગરના પ્રવેશ પાસે બાઇક અંદર લઈ જવા માટે 20 રૂપિયાની પાવતી લેવી પડે છે. પાવતી લીધી અને અમે ફટાફટ આગળ નીકળી ગયા. અને ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છીએ બાણભા ડુંગરના પાર્કિંગમાં. જુઓ, ત્યાં ઉપર 2 માણસ દેખાય છે. ત્યાં છેક ઉપર જવાનું છે. અહીં તમને ચા નાસ્તો, મેગી, પાણીની બોટલ અને બીજી નાની મોટી વસ્તુઓ મળી રહે છે. પણ મારી એક સલાહ છે, જો તમે અહીં આવો તો ઘરેથી જ સ્ટીલની પાણીની બોટલ લઈને આવજો. પ્લાસ્ટિક ઓછરીએ અને કુદરતને સ્વચ્છ રાખીએ. તો ચાલો મિત્રો, હવે તમને બતાવું બાણભા ડુંગર પરથી ઉપરનો નજારો. અહીં એક દાદા આદિવાસી ધૂન વગાડી રહ્યા હતા. એ ધૂન સાંભળીને ખરેખર મન એકદમ રિલેક્સ થઈ ગયું. શહેરના અવાજોથી દૂર માત્ર પવન, કુદરત અને આ આદિવાસી સંગીત. ખરેખર અનુભવવા જેવી ક્ષણ હતી. હવે અમે લગભગ અડધા રસ્તા સુધી પહોંચી ગયા છીએ.
પગથિયા ચડતા ચડતા થોડી ગરમી લાગી એટલે ઝાડ નીચે થોડીવાર આરામ કર્યો. અને પછી મિત્રો, યાદ છે ને મેં કહ્યું હતું કે કેમ્પિંગનો ચૂલો અમે સાથે લાવ્યા છીએ, એટલે ચા તો હવે બાણભા ડુંગર પર જઈને જ બનાવીશું. અમે અમારો કેમ્પિંગ ચૂલો કાઢ્યો, દૂધ ચડાવ્યું, ચા બનાવી અને પછી આ સુંદર વાતાવરણમાં ગરમા ગરમ ચાની મજા માણી. મિત્રો, સાચું કહું તો ચા તો ઘરે પણ પી શકાય, પણ આવી જગ્યાએ કુદરતની વચ્ચે મિત્ર સાથે બેસીને બનાવેલી ચાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. આસપાસ લીલીછમ હરિયાળી, ઠંડો પવન અને હાથમાં ગરમા ગરમ ચા, આ ક્ષણ ખરેખર યાદગાર બની ગઈ. ક્યારેક ખુશી માટે મોટી મોટી વસ્તુઓની જરૂર નથી પડતી. એક સારો મિત્ર, એક કપ ચા અને કુદરતની વચ્ચે વિતાવેલી આવી નાની ક્ષણો જ જીવનની સૌથી સુંદર યાદો બની જાય છે. અને ચાની મજા માણ્યા પછી ફરી અમે અમારી સફર આગળ વધારી. વચ્ચે રસ્તામાં એક સુંદર અને જૂનું લાગતું અંબે માતાનું મંદિર આવે છે. અહીં ખરેખર ખૂબ શાંતિ છે. અમે સૌ પ્રથમ અંબે માતાના દર્શન કર્યા. તમે પણ મિત્રો માતાજીના દર્શન કરી લો. જય અંબે માં. દર્શન કર્યા પછી હવે ફરી આગળ વધવાનું શરૂ કર્યું, કારણ કે હવે ઉપર આપણી રાહ જોઈ રહ્યા છે બાણભા દાદા. અને અંતે એક ક્ષણ આવી ગઈ જેના માટે આ આખી સફર શરૂ કરી હતી. ઉપર બાણભા દાદાનું મંદિર. ચાલો મિત્રો, આપણે પણ દાદાના દર્શન કરીએ. જય બાણભા દાદા. પણ મિત્રો, બાણભા ડુંગર માત્ર એક સુંદર ફરવાનું સ્થળ નથી. આ ડુંગરની માટીમાં એક જૂની લોક આસ્થા છુપાયેલી છે. આદિવાસી સમાજ માટે બાણભા દાદા માત્ર દેવતા નથી, પરંતુ પૂર્વજ અને રક્ષક દેવતા તરીકે પણ તેમની શ્રદ્ધા કરવામાં આવે છે લોકવાયકા પ્રમાણે. પ્રાચીન સમયમાં બાણભા દાદાનો પરિવાર આ જ ડુંગર પર રહેતો હતો. તેમની વાડી હતી જ્યાં અનાજ અને શાકભાજીની ખેતી કરવામાં આવતી. કહેવાય છે કે તેમની પાસે ઘોડાઓ પણ હતા અને તેઓ જે વિસ્તારમાં ઘોડા ચરાવવા જતા એ વિસ્તાર આજે ઘોડબાર તરીકે ઓળખાય છે એવી લોકમાન્યતા છે. બાણભા દાદા સાથેની આસ્થા માત્ર મંદિર સુધી સીમિત નથી. વાવણી પહેલા પાકની કાપણી વખતે અને શુભ પ્રસંગોએ આસપાસના લોકો બાણભા દાદાને યાદ કરે છે અને અનાજ અર્પણ કરી આભાર વ્યક્ત કરે છે. દશેરાના દિવસે અહીં મેળો ભરાય છે, પરંપરાગત સંગીત વાગે છે, નાચગાન થાય છે અને આ આખો ડુંગર આદિવાસી સંસ્કૃતિના રંગોથી જીવંત બની જાય છે. 2025માં પ્રકાશિત થયેલા સંશોધનમાં પણ બાણભા ડુંગરને એક પવિત્ર પ્રાકૃતિક વિસ્તાર અર્થાત સેક્રેડ ગ્રોવ તરીકે નોંધવામાં આવ્યો છે અને અહીંના પરંપરાગત રક્ષક દેવતા તરીકે બાણભા રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુઓ મિત્રો, પેલા કાકાને, આ કાકા સવારથી જ આખા ડુંગરમાં ફરી ફરીને પ્લાસ્ટિકનો કચરો એકઠો કરી રહ્યા છે. હાથમાં એક થેલી અને મનમાં આ સુંદર ડુંગરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ. તો મિત્રો, એક વાત આપણે પણ વિચારવી જોઈએ. આ ડુંગરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર આ કાકાની નથી, આપણી પણ છે. આપણે ફરવા આવીએ,
કુદરતની સુંદરતા માણીએ, ફોટા પાડીએ, વિડીયો બનાવીએ, યાદો સાથે લઈ જઈએ, પણ કચરો અહીં છોડીને ન જઈએ. પાણીની બોટલ હોય, ચિપ્સનું પેકેટ હોય, મેગીનું પેકેટ હોય કે પછી કોઈ પણ પ્લાસ્ટિક, જો આપણે અહીં લઈને આવ્યા છીએ તો એને પાછું લઈ જવાની જવાબદારી પણ આપણી જ છે. તો કુદરતને પ્રેમ કરો, કુદરતને સાચવો, કારણ કે આ ધરતી માત્ર આપણી નથી, આવનારી પેઢીની પણ છે. મિત્રો, આજે જ્યારે હું અહીં ઊભો છું ત્યારે સમજાય છે કે કેટલીક જગ્યાઓ માત્ર આંખોથી જોવાની નથી હોતી, એને હૃદયથી અનુભવવાની હોય છે. અમે રસ્તામાં ટ્રાફિક જોયો, કાચા રસ્તા જોયા, ખાડા જોયા, હસ્યા, મસ્તી કરી, ભજીયા ખાધા, ચા પીધી અને કુદરતને માણતા માણતા અહીં સુધી પહોંચ્યા. અને હવે આટલી ઊંચાઈ પર ઊભા રહીને નીચે નજર કરીએ છીએ તો લાગે છે કે આખી સફર આ એક ક્ષણ માટે જ હતી. આજે અમે માત્ર બાણભા ડુંગર પર નથી આવ્યા, આજે અમે કુદરતને ગળે લગાવી છે. આ ખુલ્લું આકાશ, આ લીલીછમ ધરતી, આ ઠંડો પવન અને બણભા દાદાની આ પવિત્ર ધરતી મનને એક અલગ જ સુકૂન આપે છે. મિત્રો, જો તમને અમારી આ સફર ગમી હોય તો વિડીયોને પ્રેમ આપજો. અમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવી સફર સાથે, એક નવી જગ્યાએ, એક નવી કહાની સાથે. ત્યાં સુધી મોજમાં રહેજો, ખુશ રહેજો અને કુદરતને હંમેશા પ્રેમ કરજો. જય બણભા દાદા. હર હર મહાદેવ.